નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારે મહિલા પીએસઆઈ પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ફરજ બજાવી રહેલી મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. ભરૂચ પોલીસની એમઓબી શાખામાં મહિલા પીઆઈ ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તે સમયે દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો, ત્યારે મહિલા પીએસઆઈએ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. દર્શિત ગઢવીએ મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચો મારી દીધો હતો તેમજ હાથ પકડીને નીચે પાડી ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દખલ કરીને પરિસ્થિતિ કાબુ પર લીધી હતી. આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જેકે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં અંકલેશ્વર જીપીસીબી પાનોલી ખાતે આવેલી સકાટા ઇન્ક કંપનીમાં તપાસ હાથ ધરશે કે નહીં, સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અંકલેશ્વરના જેકે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં અંકલેશ્વર જીપીસીબી પાનોલી ખાતે આવેલી સકાટા ઇન્ક કંપનીમાં તપાસ કરે તે પણ જરૂરી બન્યું છે. અંકલેશ્વરની ચટપટા હોટલની પાછળના ભાગે આવેલ જેકે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે આ ગોડાઉનમાં સકાટા ઇન્ક ઇન્ડિયા કંપનીના નાના મોટા કન્ટામિનેટેડ ડ્રમો જોવા મળ્યા હતા. આ કન્ટામિનેટેડ ડ્રમોમાં આગ ફેલાતા આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કંપની દ્વારા કન્ટામિનેટેડ નાના મોટા ડ્રમો કેવી રીતે નિકાલ કરવામાં આવ્યા છે તે અંગે જીપીસીબી દ્વારા કંપનીમાં પણ ઘનિષ્ઠ તપાસ કરે તે જરૂરી બન્યું છે. પર્યાવરણના કાયદા હેઠળ સકાટા ઇન્ક કંપનીના ડ્રમો અને ડબ્બાઓ જેકે ટ્રેડર્સના ગોડાઉનમાં નિકાલ થયો હતો તે ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જીપીસીબીમાં સબમિટ થતા મંથલી અને વાર્ષિક પત્રકોમાં તેનો ઉલ્લેખ કરાયો છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. જેકે ટ્રેડર્સના ગોડાઉનના માલિક પાસે જીપીસીબીની કાયદેસરની કન્સેન્ટ છે કે નહીં તે પણ જીપીસીબી દ્વારા તપાસ થવી જરૂરી છે. અંકલેશ્વર જીપીસીબી દ્વારા ભંગારના ગોડાઉનમાં અને પાનોલી ખાતે આવેલી સકાટા ઇન્ક કંપનીમાં યોગ્ય તપાસ કરે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે. જંબુસર પોલીસે ગૌવંશના આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જંબુસરથી આછોદ ગામે કતલના ઈરાદે ગૌવંશને લઈ જતા ફોર વ્હીલરમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલ આરોપીઓમાં આછોદ ગામના અતલ્લાહ ઉર્ફે અટ્ટો યુસુફભાઈ દસુ તેમજ ફુઝેલ સઈદ લાંગિયાને સાથે રાખીને આ ગાય જ્યાંથી લાવ્યા હતા ત્યાંથી તેનું રિકન્સ્ટ્રક્શન જંબુસર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જંબુસર પોલીસે ગૌવંશના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. 3 આરોપીઓને જંબુસર પોલીસે જંબુસરના મુખ્ય બજારમાં હાથ કડી નાખીને ફેરવ્યા હતા. જંબુસરના રફીક ગાંડિયા સહિત 2 આરોપીઓને લઈને પોલીસે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન જંબુસરના પીઆઈ વીકે ભૂતિયા અને સેકન્ડ પીઆઈ આર.એલ. ખટ્ટાના સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સાથે રાખીને કરવામાં આવ્યું હતું. હોળીના તહેવાર નિમિત્તે ભરૂચના જેબી મોદી પાર્કની બાજુમાં આવેલ પાંજરાપોળ ખાતે ગાયના ગોબરમાંથી બનાવેલા છાણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે ત્યારે ભરૂચમાં આવેલ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણ બનાવવામાં આવી રહ્યા છે. આ છાણ પ્રતિનંગ 5 રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવે છે. છાણના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે. આથી ગાયના ગોબરના છાણમાંથી હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે. છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે. છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે તેનાથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણથી મુક્તિ મળે તે હેતુસર આ કામ કરવામાં આવી રહ્યું છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને તેમાં જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં સામાન્ય રીતે લાકડા દ્વારા હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા 10-11 વર્ષથી અમારી પાંજરાપોળ દ્વારા ગાય માતાના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે તો તેનાથી લાકડાની પણ બચત થાય, પર્યાવરણને પણ ફાયદો થાય, સાથે સાથે આ ગૌશાળા પાંજરાપોળ હોય એ આત્મનિર્ભર પણ બને, કેમ કે આ છાણા વેચાણથી પણ એને થોડી ઘણી ઇન્કમ થાય તો તેનાથી ગાય માતાનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે. ત્યારે તેવા શુભ આશયથી આ આત્મનિર્ભર ગૌ માતાનો પ્રોજેક્ટ અમારા ભરૂચ પાંજરાપોળ દ્વારા ચલાવવામાં આવે છે. અહીંયા અત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર છાણા તૈયાર છે. જેમને પણ પોતાના વિસ્તારમાં જ્યાં હોળી પ્રગટાવવામાં આવતી હોય અને ગૌ માતાના આ છાણા દ્વારા પ્રગટાવવી હોય તો અહીંયાથી અમારે ત્યાં છાણા લઈ જાય અથવા તો બુકિંગ કરાવે તો તેમને અમે સપ્લાય કરીએ છીએ. ભરૂચ જિલ્લા યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં યાદવ અને આહિર સમાજમાં રોષ ફેલાયો છે. યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ સાથે દેખાવો યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ જવાની ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. ભરૂચમાં યાદવ આહિર સમાજના લોકો દ્વારા આ ફિલ્મની વાર્તા અને નામ સાથે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથે સંબંધોમાં દર્શાવીને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાઓને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઊભો કરવાનો છે. સદીઓથી કૃષિ અને દેશ સેવા સાથે જોડાયેલા આ ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવી રહ્યું હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તમામ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. जय श्री कृष्णा। हमारा नाम शिवपूजन यादव है। यादव समाज भरूच में एक छोटा सा कार्य करता हूँ और हमारी मांग ये है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज है ये भरूच के कोई भी सिनेमा घर में रिलीज नहीं होनी चाहिए। हम कलेक्टर साहब को आवेदन देने आए हैं और उनसे रिक्वेस्ट करेंगे अभी कि जो ये मूवी आई है इसका हम लोग पूर्ण बहिष्कार कर रहे हैं और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे। जय श्री कृष्णा। यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं। हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है। वैसे तो किसी भी धर्म के लिए नहीं अच्छी बात है। यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है, तो ये कभी भी ऐसा होना नहीं चाहिए और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। हमारे समाज को बहुत ठेस पहुंचा है, इसके लिए कलेक्टर साहब के पास हम आवेदन देने आए हैं और कलेक्टर साहब से हमारा निवेदन है कि ये पिक्चर यहाँ रिलीज नहीं होने देवे, कहीं भी हम लोगों का थोड़ा सपोर्ट करें, उसको बैन किया जाए। जय हिंद, जय भारत, भारत माता की जय, जय यादव, जय माधव। આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશન પર જઈ આશરે 200 જેટલી અરજીઓ સાથે ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી. આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પહોંચીને ફરિયાદ નોંધાવવા માટે આશરે 200 જેટલી લેખિત અરજીઓ સુપરત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થઈ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત નોંધાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે તાજેતરમાં બનેલી ઘટનાને લઈને યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સત્ય બહાર આવે તે માટે પોલીસ તંત્રએ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે લોકશાહીની પ્રણાલીમાં ન્યાય અને પારદર્શિતાનું મહત્ત્વ સર્વોપરી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી. આ સમગ્ર વોટ ચોરીના મામલાને લઈને કાર્યકર્તાઓ દ્વારા અને નાગરિકો દ્વારા ગદ્દી છોડ ભાજપ ચોર વોટ ચોરના સૂત્રો લગાવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્યારે હાલમાં જે એસઆઈની જે કામગીરી થઈ એનીમાં વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે. એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ. બીજું દુઃખની વાત એ છે કે સરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીનું હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે. તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા માટે અહીંયા હાજર થયા હતા અને એફઆઈઆરની અરજીની કોપી અમે સુપ્રત કરી છે પીઆઈ સાહેબને. અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે. અને આ તો એક લોકશાહીનું હનન છે. આ રીતે જો ભાજપ સરકાર જીતતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટી તંત્રની જરૂર નથી અને એમે રાજાશાહી લાવી દો ને અંગ્રેજો શાહી લાવી દો. મારું નામ રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈ છે અને હું 10-12 વર્ષથી હું આશા વર્કરનું કામ કરું છું. અને આ લોકોએ મારું નામ ચૂંટણીમાંથી કાઢી નાખવાના લોકોએ પ્રયત્નો કર્યા છે. એટલા માટે હું આજે પોલીસ સ્ટેશનમાં વાંધા અરજી આપવા માટે આવી છું. એના માટે તમે સખ્ત પગલાં આગળ. અંકલેશ્વર જીઆઈડીસીમાં હવાના પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે એન્ટી સ્મોગ ગન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક્યુઆઈને કંટ્રોલ કરવા માટે એન્ટી સ્મોગ ગન દ્વારા વૃક્ષો પર અને જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં એન્ટી સ્મોગ ગન દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ફાયર ટેન્ડર દ્વારા રોડની બંને બાજુ પાણીનો છંટકાવ કરીને ઉડતી ધૂળ ઉપર કંટ્રોલ કરવાનું પણ કામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં એન્ટી સ્મોગ ગન દ્વારા પાણીનો છંટકાવ કરીને હવાના પ્રદૂષણને કંટ્રોલ કરવી એ એક સારી બાબત છે, પરંતુ એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ એક્યુઆઈ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે તે સિવાય વિન્ડ ડાયરેક્શન પ્રમાણે તેનો ઉપયોગ કરવો તેટલું જ જરૂરી છે. જો વિન્ડ ડાયરેક્શન રહેણાંક વિસ્તાર બાજુ હોય તો પ્રાથમિકતા તે વિસ્તારમાં આપવી જરૂરી છે. તો જ એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ ખરા અર્થમાં સાર્થક થશે, નહીં કે એક્યુઆઈની સિસ્ટમની આસપાસના વિસ્તારોમાં છંટકાવ કરવાથી ફક્ત આંકડા કંટ્રોલ કરવા તે માટે નહીં. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફક્ત એક જ એન્ટી સ્મોગ ગન છે, તેની સંખ્યામાં પણ વધારો કરવો તે પણ જરૂરી બન્યું છે. હાલ એન્ટી સ્મોગ ગન દ્વારા અંદાજિત દરરોજ 20,000 લીટર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.